કારતકમાં ટાઢ આવી માગશરમાં જામી, પોષ મહિને પતંગ લઈને ટાઢને બગાડી. આવું અમારા દાદા કહેતા. તો પતંગ આપણને ચગાવીએ તો છીએ, પણ એમાંથી આપણને ઘણું શીખવા મળે છે. સરસ મજાનો પતંગ હોય, સરસ પવન હોય અને સારી કિન્ના બાંધેલી હોય અને એનો દોરો ચગાવનારના હાથમાં હોય ત્યાં સુધી આકાશમાં ઊંચે સુધી જાય. પણ ઘણા પતંગો આપણને આમ તેમ ડોલતા જોવા મળે છે, ગલોટિયા મારતા જોવા મળે છે. તો આમ થવાનું કારણ પતંગની બંને બાજુઓ સમતોલ જોઈએ અને એની કિન્ના જે છે એ સારી રીતે બાંધેલી હોવી જોઈએ. એ જ રીતે આપણો જીવનરૂપી પતંગ પણ જ્ઞાન અને કર્મનું બેલેન્સ જાળવી ભક્તિથી સારી રીતે બંધાયેલો હોવો જોઈએ. વળી પતંગ ત્યાં સુધી જ સારો ચગે છે જ્યાં સુધી એનો દોર ચગાવનારના હાથમાં છે. તો આ રીતે આપણા જીવનરૂપી પતંગનો દોર પણ પ્રભુના હાથમાં છે. ત્યાં સુધી આપણે આ જગતરૂપી આકાશમાં ગોથા ન ખાતા યોગ્ય રીતે ચગીએ, મતલબ જીવન જીવીએ અને પતંગ ચગાવીએ. અને સૂર્ય સ્નાન લઈ પતંગનું મહત્વ સમજણ સાથે આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. હેપી ઉત્તરાયણ.